કરા કરવાનું બીજું હાલો હું અત્યારે લોગ ઉતારમાં એકલી જ કામ કરે છે. હવે એકાદ નંબર ફોન છે ને એને દેખાડું છું. જોતી હોય ટીવી માં કા અમાર નાના સબસ્ક્રાઇબર છે. માતાજી જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો છો? પણ મજામાં છો તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. બધા છે ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને તમે શ્રાવણ મહિનો વ્યાસ કે નહીં એમ કોમેન્ટ કરી દેજો. અને અત્યારે આપણે છે ને બહુ એટલે બહુ ગરમી થાય છે, અને આજે આપણે પણ કામે જવાનું છે. એટલે હું જો ફટાફટ છે ને તૈયાર થઈ ગઈ છું ને, આજ તો 8 વાગ્યાની તૈયાર થઈ ગઈ છું. તો બસ હવે આપણે છે ને આગળનો વિડીયો પછી કન્ટિન્યુ કરશું, કેમ કે અત્યારે મારે 8 વાગી ગયા છે, કામે જવાનો સમય થઈ ગયો. એટલે આપણે છે ને 2 વાગે કામે તો ઘરે જઈએ છીએ. આજે તો જો ડ્રેસ આવેલા હતા, અત્યારે મેં જમાના સમયે છે ને વિડીયો શરૂ કર્યો છે. અને જો આદુ આવી છે કા આદુ નિશાળેથી આવી, એ મારા રોજ વિડીયો જોતી હોય ટીવીમાં કા અમારા નાના સબસ્ક્રાઇબર છે. હાલો તો હવે આપણે છે ને જમવા જાય. હું ઘરે પહોંચી ગઈ છું ને, ઘરે આવીને એટલે અત્યારે છે ને જમીને પાછું જવાનું છે. એટલે મેં ફટાફટ છે ને જમી લો. તો આપણે જો અત્યારે ભાખરી ને હવામાં છે ને મસ્તીનું બટેટાનું શાક વઘારીને કર્યું હતું. મેં કીધું હું કોઈ દી વઘારીને નથી કરતી, પણ આજ વઘારીને કરું. મિલનને થોડીક રાઈ છે ને વઘારીને કરું, એટલે રાઈ નાખું ને ન ગમે એટલે ઓછું કરું. અને આપણે છે ને અત્યારે છાશ મેં છે ને થોડી ઘણી બનાવી છે, કેમ કે છાટું છાટું દહીં હતું તેમાં થોડું પાણી નાખી દીધું, એટલે એ રીતની મેં છાશ બનાવી. અને મીઠો લીમડો હું જો ગામડેથી લાવી હતી. ગામડાની જે મીઠા લીમડાની વાત છે ને કંઈક અલગ જ છે. આપણે અહીંયા મળે ને ગામડાનું હોય ને એના બહુ ફેર પડે. એટલે ગામડેથી છે ને ઘણો બધો મીઠો લીમડો લેતા આવી. તો મેં કીધું થોડો ફૂકવી નાખીશ એટલે વાંધો નહીં કંઈ. અને હવે અત્યારે છે ને જમી લેવું છે. અને પંખો મેં છે ને શરૂ કરી નાખ્યો, કેમ કે અંદર ગરમ ગરમ બહુ એટલે બહુ લૂ આવતી હતી. અત્યારે 8:30 થવા આવ્યા છે ને, 8:30 હું છે ને રસોઈ બનાવું છું. જો જે રોટલીનો લોટ મેં બાંધ્યો છે, અને દાળ છે ને મેં બાફવા મૂકી છે. એટલે કે આજે મેં છે ને 12 કલાક કામ કર્યું. સવારની 8 વાગ્યાની ગઈ હતી ને, તે અત્યારે 8 વાગે હું છે ઘરે આવી. હું તો બપોરે હું આવી હતી, પણ 12 કલાક મેં છે ને આજે કામ કર્યું. એટલે બહુ હું થાકી ગઈ છું. અને અત્યારે આમ કહેવાય ને તો કામમાં રસોઈ બનાવવાનું મારે અત્યારે આમ હિંમત નથી, મતલબ કે તેવડ જ નથી રહી જરીએ. તો હવે હું છે ને રસોઈ બનાવું, કેમ કે ખાધા વગર તો કંઈ હાલશે નહીં. અને બહુ થઈ ગઈ કેમ કે કેટલા ટાઈમ પછી મેં 12 કલાક છે ને કામ કર્યું. નકર પહેલાં હું કરતી તે, પણ આજે છે ને થોડુંક વધારે ઘણા સમય પછી કર્યું ને એટલે વધારે થાક લાગી જાય. અત્યારે જો હજી રસોઈ બનાવું છું, મિલન આવશે ને તો એ જે રસોઈ કંઈ બની નહીં રહે. અને બહુ એટલે બહુ આમ માથું દુખવા મળ્યું છે, કેમ કે આરામ ઘરે મેં કર્યો જ નથી. બપોરે આવીને તો બપોરે તે ઘરનું કામ આવ્યું એ કરીને સીધી ફટાફટ પછી હું કામે વહી ગઈ. અને અત્યારે 8 વાગે આવીને ઘરે આવીને તો ઘરનું કામ પડ્યું હોય, તો હવે એ કરવાનું. અત્યારે હવે જમવાનું પાછા ડ્રેસ બાકી તો ડ્રેસ તો મેં છે ને 2 બાંધા માસીને દઈ દીધા. મેં કીધું તમે ડ્રેસ મેં કીધું કરી નાખજો, અને તમારા લખાઈ નાખજો. 2 છે ને એમાંથી એક બાકી છે, એક છે ને અડધો કરી નાખ્યો, એટલે એ તો મેં હું પૂરો કરી નાખીશ. 4 બાંધા ડ્રેસના લાવી છે ને, એટલે એમાંથી 2 દઈ દીધા. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છે બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં જ છો ને. હું પણ મજામાં છું. મિત્રો છે ને અત્યારે હું તમને ટાઈમની વાત કરું તો જોઈ લો, એટલે ખબર છે 11:51 થઈ ગઈ છે. જોઈ લો તમને હરકી રીતની. અને અત્યારે છે ને જો અત્યારે કામ શરૂ કરી દીધું છે. અને દિવસે આજ આખો દિવસ કામે ગઈ હતી, પછી આખો દિવસ ઘરનું કામ કરવાનું, ને ઉપરથી આ બધા ડ્રેસ લઈને મૂકી દીધા છે. 3-4 બાંધા હતા, એમાં 2 બાંધા રાવા દીધા છે. હા, મેં કીધું છે એવું તો તારે કામ શરૂ હોય તો કાંઈ ખોટું આ બધું લાવવાનું નહીં, કેમ કે આખો દિવસ ઘરનું કામ કરવાનું ને એ બધું સગડીમાં કામ કરવા જાય તો બધું કેમ બધું ભેગું થાય. અત્યારે એને કેવું કર્યું, આ બધું કરે ને તો બધી કકળાટ કરતી ત્યારની. મેં કીધું કે એક કામ કર, તું રાવા દે, આ બધું લે હું આવું. હું અત્યારે મને ગામે લગાડી દીધું આમાં. તમારા હાથે લાગ્યા કે લે હું તને કરાવું, કે પૂરું થઈ જાય. બધાની ખાલી એટલા ડ્રેસ પૂરા કરવાના હતા. એક ને એક કલર 2-3 દિવસ કરું છું, પૂરો જ નથી થતો. ઘણા એટલે છે ને અત્યારે પૂરા કરી નાખ્યા છે. 3-4 બાકી છે, ને ઓલો તો આખું બાકી જ છે. 3-4 પૂરા કરાવી નાખું એમ. કેમ કે અત્યારે છે ને 11 વાગ્યા તો હજી કરે, બરોબર છે.
તો કેટલા વાગે ઈ પૂરા કરી તમારા બાંધો પૂરો કરવાનો જ છે. તો નહીં તો 12-1 વાગી જાય તો એ કઈ નતું થાકી વાગી તું ઘડી ભૂઈ થઈ જાય. એટલે હું છે ને અત્યારે તને થોડી ઘણી હેલ્પ કરાવું, જે થતું નહીં કરાવી નાખું. હું પછી કઈ વાંધો ન આવે એમ, પછી હોઈ જાઉં એમ કે કાલે ઈ પાછો ને કઈ કામ જવાનું જ છે. એટલે એમ થોડું થાક્યા પાક્યા બધું જવું પડે. આવું નવું લાવ્યા કરે. આનંદ પાછો આમાં કરવાનું કેટલું છે ખબર છે? આ ડ્રેસ, હવે આ ડ્રેસનું ગળું કે આમાં એમ કે ડ્રેસનું ગળું કહેવાય. અહીંથી એમ ફરતી બોર્ડર કરવાની, આ ફરતે ફરતે કરવાનું, ના લાઈનમાં કરવાની. એક કલરના સ્ટોન છે એ બધા કરવાના. અને છે ને આખું પૂરું કરો ને ત્યારે મળે કેટલા ખબર છે? એને પૂછો કેટલા મળે? 1.5 રૂપિયા. લ્યો, આપણે આખી કેટલી આખી તાણવાની, આમાં નંબર આવી જાય ખબર પડે તને? લાગવાની તો પછી ખોટી આખી ઓલું દુખાવો કરો કરતા 1.5 રૂપિયામાં તો દિવસે કરો તો વાંધો નહીં, પણ રાત ને દી બધું કામ જ કર્યા કરો પછી ખેતી ભેગું થાય. એવું નથી, પણ ઓછીતાનો બધો માલ આવ્યો ને એટલે મારે બધું કરવું પડ્યું. નકર તો મને બધું કઈ કામ એટલું બધું આવશે નહીં. તમે બપોર સુધી કેમ કે કદાચ માલ હશે પૂરો થઈ જાય પછી હું ડ્રેસ ચોટાડીશ તો હું વધારે ડ્રેસ લઈશ તો કામ આવી ગયું ઓછીતાનું. એવું થયું 2 દી છે તો એથી કામ પૂરું નહીં થયું ને જે કાલે પાછો આખો દિવસ કામે જવાનું છે એટલે દિવસમાં ડ્રેસ કરવાનો ટાઈમ જ નથી રહેતો મારી પાસે. આ વસ્તુ લાવી હતી 2 દિવસ પહેલા લાવી હતી. કાલ પાસ કામે ગઈ હતી ને એટલે કાલે તો કઈ કરવાનું નતું, રાવા દે ભલે પડી રહ્યું. આજે પાછો આખો દિવસ જવાનું થયું એટલે 2 દિવસ તો થઈ ગયા ને, જે કાલે તે પાછું જવાનું છે. એટલે એ કે હવે તો પૂરા કરવા જ પડશે. બાજુમાં પાછા બીજા માસી લાવે છે ને એને આના ભાગના હતા દઈ દીધી કે આ તમે પૂરા કરી નાખજો, એમાં થોડાક કરવાના છે એ થોડાક કરી નાખજો એમ કરીને માસીને દઈ દીધા. એટલે આપણે એટલું ઓછું એટલે આમાં કે આજ તો કરવું પડે એમ જ છે એમ. એક થઈ જાય ને તો વાંધો નહીં, તો પછી એક તો બાકી રહે નહીં તો હું ગમે ત્યાં કરી નાખી, પણ એક નીકળી જાય તો હારો કલર જાતો જ નથી લાવી છે. શું પૂરા થાય એટલે બસ શાંતિ થાય. હું પછી તે કેટલું કામ કેવું મંદી વહી ગઈ છે ને એટલે વાંધો બહુ પડે. હા, એનું સગડીનું તો કાલ 3જો દિવસ થાય કામ એક ધારું શરૂ રહે. કેમ કે અમે અહીંયા આવ્યા ત્યારનું કામ તો હર કોઈને કઈ શરૂ રહેતું જ નહીં. તમને બ્લોગ જોતો એટલે તમને ખબર જ હોય તો થાય એમ ખરું કેટલા દી રહી આપણને. હવે નહીં રે ડ્રેસ પાછું ફોટાડવા લેતા આવીશ, કાંઈ નહીં કઈ સામો નીકળે. આખો દિવસનું 60 રૂપિયાનું થઈ જતું છે. બસ નહીં રે ના એ વાત નથી. આમાં 90 રૂપિયા થઈ જાય આખો દી કરું તો એ બસ સવારમાં વેડવું તો બાકી તો આખો દી મારે એટલું ઝડપ નથી ફોટાડવાનું. પચીસનું કામ થઈ જાય પણ આમાં તો 90 રૂપિયાનું જ થાય. ખાલી બે વાંધા બનાવો બકલાનું નીકળે, બાકી બીજું કઈ વધારે થાય નહીં. કાંઈ નહીં કરા કરવાનું બીજું. હાલો હું અત્યારે આ લોગ ઉતારમાં એકલી જ કામ કરે છે. એક હાથમાં મારો ફોન છે ને એને દેખાડું છું. હાલો તો બસ હવે વ્લોગમાં તો આજ આવું નવું થતું કામ મને સોટાડી દીધો છે. એને જ નથી સોટાડ પણ હું અમેથી મેં કીધું હાલ તને પૂરું કરાવી નાખું એટલે તું પછી ઘડી ખોઈ જાય. પૂરું થઈ જાય. 7-8 ડ્રેસ કરાવી નાખ્યા છે, 3 બાકી છે. 10ના બંધ આવે. તો બસ આજના વિડીયોમાં આવું હતું. તો તમને વિડીયો કેવો લાગે ને કહી દેજો અને કોમેન્ટ કરતા જાય. અને આવું કામ આ બધું લાવે છે તો પૂરું કરે નહીં ગયું બીજું શું. મારો હાલો થોડુંક પૂરું કરે ને સુઈ જવું છે. તો બસ હવે આજનો વિડીયો અહીંયા સુધી છે. તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરતા જ અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.